સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો આજનો બ્લોગ ભાઈ ડાયરેક્ટ ખટારામાંથી ચાલુ થઈ રહ્યો છે અને અત્યારે ભાઈ કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે અને અત્યારનો બ્લોગ ડાયરેક્ટ ખટારામાં ચાલુ કરીએ છીએ કેમ કે મારા પપ્પાને ભાઈ ક્યાંક આ ખટારો ભરવા જવાનું છે કંઈક ગાડીમાં. જો ખટારા ડ્રાઈવર કેમ છો? મજામાં ને? જય રામાપીર. અત્યારે ભાઈ ડ્રાઇવિંગમાં છે એટલે વધારે વિડીયોમાં બોલશે નહીં. હમણાં આગળ જઈએ પછી મારા પપ્પા કંઈક શરૂઆત કરશે બ્લોગની. કન્ટિન્યુ બના રહેજો બ્લોગ વિડીયોમાં. ખૂબ મજેદાર બ્લોગ થવાનો છે આ. કુલ 3 જણા જઈ રહ્યા છીએ. અમારી પાસે હેમાનીભાઈ છે, હું અને મારા પપ્પા ત્રણેય. ક્યાં જવાનું છે પપ્પા? ખજૂરી જવાનું છે ભાઈ ગાડી ભરવા. ગાડી ભરીને અહીંયા મૂકવાની છે અને પછી કાલે અમરેલી ખાલી કરવા જવાની હે ને? અમરેલી. કન્ટિન્યુ મિત્રો બને રહીજો બ્લોગ વિડીયોમાં. મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે ધેરડી ગામ અને ભાઈ અહીંયા છે ને થોડો કેમેરામાં કંઈક લાગે છે સાફ કરતા. આપણે છે ને ભાઈ અહીંયા બહુ મોટો ટ્રક લઈને આવ્યા છીએ અને અહીંયા છે ને વજન કાંટો કરાવવાનો છે ગાડીનો અને પછી આપણે જવાનું છે ભાઈ કયું ગામ કીધું મેં હમણાં? ખજૂરી પીપળિયા. ત્યાંથી છે ને ભાઈ આપણે ખોળ ભરવાનો છે આ ગાડીમાં અને અમરેલીનો ફેરો છે. તો અમારે જો આ બાબલાઓ અમારી જોડે આવ્યા છે ભાઈ આજે. જો આ હું લેવા આવ્યા જો આવડો મોટો ખટારો છે ને તો હું એકલો હતો તો કીધું ભાઈ 2 છોકરાઓને હારે લઈ લઉં કારણ કે નજીક જ જવાનું છે અને એવું ટેન્શન જેવું છે નહીં અને આપણે ક્યાંય હાઈવે ઉપર જવાનું નથી. એક આપણામાંથી ખોળ ભરવાનો છે. જો ફાઇનલી ગાડીમાં પંખો છે. જો ગરમી થતી હોય આ પંખો ચાલુ છે અને મિત્રો આ ગાડી લાંબી તમે જો કેટલી લાંબી છે. ફૂલ લાંબી ગાડી છે ભાઈ. ટોરસ છે 10 વ્હીલ વાળી અને કેટલા વર્ષો પછી આજે હું ટ્રક ચલાવું છું ભાઈ 10 વ્હીલ વાળી ગાડી. કન્ટિન્યુ મહિના રહી આપણે અહીંયા વેબિંગ કરાવવાનો છે કાકાનો વજન કરાવવું પડે પછી રોડ ભરી મને ભરેલી ગાડીનો કન્ટિન્યુ મહિના રહી વિડીયોમાં મળીએ આગળ. મિત્રો ભાઈ આ ગાડી ખાલી હોય ત્યારે ભાઈ આનું વજન કરાવવું પડે અને ભાઈ વજન કરાવવા આવી ગયા છે અહીંયા. જો ભાઈ આ લોકો હે ને વજન કરાવીને એની ચિઠ્ઠી આપી દે આપણે જો છે ને. આનું વજન કરાવવું પડે કેટલા ટનનું બધું. કન્ટિન્યુ બન્યા રહીજો. હજી આપણે ભાઈ ગાડી ભરવા જવાની છે. અત્યારે ભાઈ અમે નીકળી ગયા છીએ ગાડી ભરવા જવા માટે. જો મારા પપ્પા ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને હું હેમંતભાઈ બે શાંતિથી બેઠા છીએ. એક નંબર. મજા આવે ચલાવવાની ગાડી? મજા આવે મિત્રો. કન્ટિન્યુ બના રહેજો બ્લોગ વિડીયોમાં. અત્યારે આપણે ભાઈ પહોંચી ગયા છીએ ખજૂરી ગામ અને ભાઈ વાડીમાં છે મિલ. મિની ઓઇલ મિલ છે અને આમ તો સિંગતેલનો ઘાણો જ કહેવાય. તો અહીંથી આપણે ભાઈ ખોળ ભરવાનો છે એટલે ગાડી આપણે અહીં લગાવી દીધી છે. જોઈ લો તમે. તો ફાઇનલી મિત્રો ભાઈ અત્યારે છે ને બહુ વાડીની અંદર છે. આ જો આ નીલ છે ભાઈ અહીંયા એક અને અહીંયા અંદરથી ભાઈ ભરવાનું છે ખોળ. અને આ ભાઈ ગાડી ભરવામાં થોડીક વાર તો લાગશે. 4 મજૂર છે ભેગા. એ ગાડી ભરાઈ જાય પછી જઈએ. અત્યારે ભાઈ હજી 6:30 વાગ્યા છે. મને લાગે 8 વાગી જાય. ઘરે પૂગવામાં કેટલી વાર લાગશે? 10 વાગી જાય એમ. હા મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો વ્લોગમાં. ગાડી આખી ભરાવાની છે જો.
ખટારો ભાઈ ખટારો. તો મિત્રો ભાઈ હે ને કેવી રીતના ગાડી ભરાઈને તમે જો ખાલી આ પાટિયા ઉપર ચડીને જાય ભાઈ કટો લઈને અને અંદર મૂકી દે. અને અહીંયા મારા પપ્પા ભાઈ માંડવી ખાઈ રહ્યા છે. કેવી મસ્ત મગફળી મીઠી છે ભાઈ. આ છે ઓઇલ મિલ. મગફળીનું તેલ બને છે અને આપણે મગફળી ખાવા બેસી ગયા છીએ જોઈએ. અને આ લોકો જો કટાવું પાડે છે પાટિયા ઉપર ચડીને જો કે મજા આવે ને એમાં શું ભાઈ? બહુ મજા મજા આવે ને. દેશી ખુરશી બનાવી છે અહીંયા જો લાકડાની બનાવી જોઉં એકદમ ઝાડવામાંથી. અહીંયા કોતરી નાખ્યું છે અને ટેકો રાખવા રાખ્યું છે જો. હવે 1 2 અને 3 છે જો અહીંયા દેશી ખુરચી. અને અહીંયા હાલો માંડવી ખાવા તમે બધા માંડવી ખાઈ રહ્યા છીએ. માંડવી મીઠી હે ને મિલની અંદર છે. અને ભાઈ તેલ બને છે તમે જો. તેલનું મશીન છે અહીંયા જો કેવડું મોટું મશીન છે. આનાને શું કહેવાય હિમાંશુભાઈ? ખોળ ખોળ કહેવાય. આને આ બિસ્કિટ જેવા છે સમજો કડક એકદમ. ખવાય ચાક તો કેવું લાગે. આ ખોળ નીકળો છે આમાંથી. અને આ જો આ મશીન છે આનું એમાંથી ભાઈ તેલ બને આમ જોવાની. આ બાજુ ખોળ નીકળી જાય એક બાજુ જોલી બાજુથી. આનું મશીન હજી એક બીજું મશીન 2 મશીન છે. ચોકલેટ નથી એ બતાવું તમને. આને લાગે કે હિમાંશુભાઈ લાગે ચોકલેટ છે પણ એ ચોકલેટ નથી. આ તેલના ડબ્બા છે. આ નળ છે આમાંથી જો ગરાઈ ગરાઈને જાય અંદર ડબ્બાની અંદર. કેટલા બધા નળ મૂક્યા છે જો. ચોકલેટ ખાવા હાલો. ચોકલેટ નથી એમાં શું ભાઈ ખોળ જ છે એક જાતનો જો છે ને એકદમ ભાઈ. કોણે કીધું હવે એમાં અમે ખાધું હોય બહુ ગળું ગળું હતું ભાઈ મસ્તીનું હતું. ચાકતો એમાં શું ભાઈ કેવું છે? સારું છે. માંડવીનો સ્વાદ જેવું સ્વાદ આવે. માંડવીનો સ્વાદ આવે અને ગળું ગળું લાગે છે મસ્ત. કેટલું બધું છે જો છે ને તમારે ખાવું એટલે લઈ આવી કોઈ. આ જો મોટું બધું. આ ચોકલેટ જ છે. હા ચોકલેટ જેવો સ્વાદ આવે છે એક નંબર. હાલો ખાવા. હાલો ખાવા. આવું ના ખાવાય ગળું ગળું બહુ ભાવે નહીં પછી. એમાં જો તેલના ડબ્બા હા ખાલી. આની અંદર ભાઈ તેલ ભર્યું છે. એ ગરાઈ ગરાઈને આવે જો અહીંથી કેટલા બધા નલ મૂક્યા છે ને. તેલના ડબ્બાના ઢાંકણા તેલના ડબ્બા. અને અત્યારે અમે ભણી રહ્યા છે આપણે ગાડીમાં જવું છે ને. અડધી તો ભરાઈ ગઈ છે ભાઈ. અને તેલના ડબ્બા જો કેટલા બધા છે એમ જો. તેલ બને હોય સિંગ તેલ પ્યોર સિંગ તેલ. અહીંયા ભાઈ આ બધી માંડવી છે જો. અહીંયા આ બધા કટારી બધા માંડવીના જ છે જો આ બધા. અને આ ખોળ આમાંથી નીકળેલો માંડવીમાંથી છે ને જો. ફાઇનલી મિત્રો આપણી ભાઈ આખી ગાડી ભરાઈ ગઈ છે ફૂલ એકદમ જો તમે જોઈ શકો. કેટલા કંઈક 238 કટ્ટા ભર્યા છે હવે આની અંદર જો. આખી ગાડી ભરાઈ ગઈ છે. અને અત્યારે વાગી ગઈ છે સમજ ભાઈ કેટલા વાગ્યા? 8 વાગી ગયા ભાઈ. બોલો અમે 6:30 આવ્યા હતા ત્યારે 8 વાગી ગયા છે. આખી ગાડી ભરાઈ ગઈ. 10 વાગી જાય. 10 વાગી જાય હજી દેડી મૂકવાની છે ગાડી. ત્યાંથી અમે ભાઈ મોટરસાઇકલ પડ્યું છે મારું. મોટરસાઇકલ લઈને જઈશું અહીંયાથી નહીં દેવડીથી સીધા મોટા હાથ પર મોટરસાઇકલ લઈને. અને અહીંથી ભાઈ દેવડી છે ને કંઈક 15 કિલોમીટર જેટલું દૂર હશે. કન્ટિન્યુ બને રહેજો બ્લોગ વિડીયોમાં. ટાઈટ છે હોય ને મોટરસાઇકલમાં ટાઈટ લાગશે. ટાઈટ લાગશે. હા ઠંડી બહુ છે. તો ફાઇનલી મિત્રો ભાઈ હવે ગાડી ભરાઈ ગઈ છે અને હવે નીકળી ગયા છીએ ભાઈ. હવે સીધા ગાડી દેવડી જશે. અને હવે ભાઈ મળીએ આપણે સીધા દેવડી જઈને. કન્ટિન્યુ બને રહેજો. ફાઇનલી મિત્રો ભાઈ હજી દેડી પી ગયા અને ભાઈ કામમાં ભાઈ વિડીયો ન બનાવ્યો અહીંયા. અને ભાઈ અમે ઘરે આવી ગયા છીએ. હવે તને 10 વાગી ગયા છે. અને ભાઈ રસ્તામાં બહુ ઠંડી હતી. અમે ભાઈ મોટરસાઇકલ લઈને આવ્યા. કેવી લાગી પપ્પા ઠંડી? મને બહુ નથી લાગી. અમને તો ભાઈ બહુ લાગી. અમે પાસે બેઠા હતા ને એટલે આમે ગાડી ચલાવતા એને ઓછી જ લાગે. પણ કાનમાં હબાકા આવવા મળ્યા તો ઠંડી લાગી લાગતો હતો. તો મિત્રો હવે વ્લોગ આ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. બાય બાય. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.